આપણે સ્વામિનારાયણના ભક્તો હોવા છતાં આ રસ્તામાં આવતા મહાદેવના મંદિરે કેમ નમવું જોઈએ? આપણી નિષ્ઠા તો એકમાં જ હોય ને? આ કોઈ સંશયની વાત નથી. આ તો મહારાજની આજ્ઞા છે. શિક્ષાપત્રીના 23મા શ્લોકમાં મહારાજે પોતે લખ્યું છે કે દ્રષ્ટવા શિવાલયાદીની દેવાગારાણી વર્તમની પ્રણમ્યતાની તદ્દેવ દર્શનમ કાર્યમાદરાત. એટલે કે રસ્તામાં શિવાલય કે કોઈ પણ દેવ મંદિર આવે તો તેને આદરપૂર્વક નમસ્કાર કરવા. આ આપણો વિવેક છે. વાત તો તમારી સાચી છે. મહારાજની આજ્ઞા લોપીને ભક્તિ ના કરાય. બરાબર. અને યાદ રાખજે, આવતા મહિને તો શિક્ષાપત્રીના 200 વર્ષનો સમયો આવી રહ્યો છે. 200 વર્ષથી આ એક શ્લોક આપણા જીવનને ઉજ્જવળ બનાવે છે. એટલે જ મહારાજની આ 200 વર્ષ જૂની આજ્ઞાને આજે પણ એવી જ રીતે પાડીને